એ આવો આવો જો મામી ની આવ્યા એ ઊભા થાવ બેહવા દ્યો મામાને ત્યાં લાંબા થઈને પડે તો હું સવારમાં ઘડીક બે આય કોક નું કોક આવતું હોય હું છે ને ચકુડીને પપ્પાને મામી કાલ જ કહેતી હતી કે મામી ની આ વખતે કીધું ના નથી આવ્યા વરવ થઈ ગયો પોર નવા વરહે આવ્યા હતા એ પછી તમે આવ્યા નથી નકર તો 1.5-2 મહિના ન થાય ત્યાં તમે મારા મામા આટો મારતા જ તે હા ઈ પણ મામા બીમાર પડી ગયા હતા તેમ છું બે હોલ્યો નિરાતે હું લ્યો પાણી લેતી આવું ત્યાં ચકુડીને પપ્પા છે ને મને સવારમાં જ કહેતા હતા કે મામાને ત્યાં જઈ આવીએ પણ મેં કીધું મામાની દર વર્ષે દેશમાં જાય છે ને તે દેશમાં ગયા હશે પછી ફોન કરીને નિરાતે જાશું ત્યાં તમે આવ્યા તે ઓણ તમે દેશમાં ન ગયા હે ને ઠીક આ ચકુડીને પપ્પાને જ કીધું ન જાવું તો મેં કીધું કાંઈ ન જવું પછી જો અત્યારે 5 દિનનું વેકેશન એને હીરામ માંડ હોય અને પછી ઘર લેવાના રહી જાય ને તો જો રહી જ જાય છે પછી કાંઈ આખું વરસ નીકળાતું નથી મેં તો ના પાડી કાંઈ ઓણનું વરસ દેશમાં ન જાવું અહીંયા નિરાતે આરામ કરો ને ઘરે એક તો એને કેટલી ડાયાબિટીસ ને મજા રે નહીં ને ત્યાં દેહમાં જાય ને તો જયંતી ખાધા કરે અને ધોડા કરે અને પછી ઘરે આવીને 15 દી ખાટલે પડે તો હું એને મારે જો સીવવાનું કેટલું આવે લગન ગાળો આવશે ને તે મારે પોરો જ ન હોય ને એ ખાટલો ઢાળીને પડશે પછી નો કામની દોષ ઉજવા દે કે નો ઈ કામે જાય તે મેં તો છે ને આ વખતે ચોખ્ખી જ ના પાડી હતી તે હું કહું છું જમીન જાજો હો ને આવ્યા છો તે એ ચકુડી દાળ ભાત થોડાક વધારે નાખજે હો મામીની જો ના ના રોકાવાનું જ છે તમે પછી કાંઈ વારા ઘડીએ નથી આવતા આ વખતે જો આવ્યા છો ને 11:30 તો થયા હમણાં જમવાનું બની જાય જમીન જ જાજો અમથા કાંઈ સાંજ જમવા નથી આવતા મારા મામાને વાગી ગયું તો સારું છે 10 દીમાં જવા મળ્યા ફેક્ટરીએ લે આને જો ને એક બાઈએ છે ને ગાડી ચડાવી દીધી હતી પગ ઉપર વાગ્યું કાંઈ એટલું નહોતું પણ એ છે જેવા પોદળિયા જરીક વાગ્યું તો 1.5 મહિનો ખાટલો ઢાળ્યો બોલો 1.5 મહિના સુધી હચોડા કામે ન ગયા ખાટલામાંથી ઊભા ન થતા હાવ એવું કરે નહીતર ને થોડુંક વાગ્યું તો એટલું કાંઈ નહોતું જરીક અંગૂઠા ઉખડી ગયો તો એટલું બધું વાગ્યું તો મામાને તમે કયો ફ્રેક્ચર થઈ ગયું તોય 10 દિન જવા મળ્યા હતા હે ને આને જો ડાયાબિટીસ રહી કે નહીં એક તો ખાય એટલું અને ઉપરથી છે ને ખાટલો ઢાળે ને તો ખાટલામાં પછી ઊભું થવાનું વાટ જ જોતા હોય ક્યારે ખાટલો આવે એટલે ઈ બાને આરામ કરાય અને આરામ કરે ને તો નકરું ખાટલા પડ્યા જો ખાદ કરે ને નકરું ગ્લાસ કેડે ગ્લાસ ડીશું મંગાવ્યા જ કરે આપણે જ નકરું એને દેવામાં જ રહી કેમ બહેનને નીરતા ન હોય એમ જેમ એટલું ખાય કંટાળી જાય એન કરતા તો છે ને હાજા નરવા રહીને કામે વહી જાય ને સવારથી હાજ આપણે ટિફિન કરી દેવું પડે ઈ જ ને એ નવ નિરાત હાંજ સુધી અમારે છોકરાઓને ન હક લેવા દે ટીવી રિમોટ તો છે ને હાથમાં રાખે એક ધારું નકરું આજ તક જોયા જ કરે ને એટલું બધું તો હું સમાચારમાં આવતું હોય છે કે જાણે કેમ એને દેશનો વહીવટ ન કરવાનો હોય ઘરનો વહીવટ થતો નથી અને એટલા બધા સમાચાર જોવે માથું પકડી દે હાથ થઈને ત્યાં તો